माता की। आगामी लोकसभाની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે એમના અનુસંધાને 98 વિધાનસભા સીટનું મધ્યસ્થ કાર્યાલયનું આજે આપણે અહીંયા જ્યારે ઓપનિંગ કરી રહ્યા છીએ ત્યારે નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। આજરોજ રાજુલા ખાતે અમરેલી લોકસભાનું રાજુલા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો। તમામ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલું। આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈ સોતરિયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા કાર્યકર્તાઓ અને આગેવાનો કટિબદ્ધ બન્યા હોય ત્યારે આજે બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ અન્ય લોકો હાજર રહેલા। ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, સંસદ સભ્ય નારણભાઈ કાછડિયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ ઘસવાળા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો। ઉપરોક્ત કાર્યક્રમમાં રાજુલાના પીઆઈ ગેડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો। જો કે આજે આ મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટનમાં આજે ઉમેદવાર ભરતભાઈ સોતરિયા ચૂંટણીના પ્રવાસમાં હોય ત્યારે હાજર રહી શક્યા ન હતા। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। વિધાનસભાનું કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રણને માન આપી અને સ્ટેજમાંથી બેઠેલા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો, કાલે પ્રમદી નક્કી છું અને કાલે આયોજન છું અને ટેલિફોન ટૂંકી નોટિસથી આવડી મોટી સંખ્યામાં આવ્યા તો ભારતીય જનતા પાર્ટી 98 વિધાનસભાના કાર્યકર તરીકે બધાનો આભાર। 98 વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલયના આજે ઓપનિંગ પ્રસંગે અમારે આદરણીય ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુના સાનિધ્યમાં અમારા સાંસદ નારણભાઈ કાછડિયા, મહેશભાઈ કસવાલા અને સંપૂર્ણપણે આ જિલ્લાના બધા આગેવાનો જ્યારે અહીંયા આવ્યા હોય અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે થનગનાટ જોવા મળી રહ્યો છે। 7મી તારીખ લોકો રાહ જોઈને બેઠા છે કે 7મી તારીખ આવે અને સવારના પોરમાં 6:30 વાગ્યાથી લાઈન લગાડી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છી રહ્યા છે ત્યારે આ વિસ્તાર 98 વિધાનસભા સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા સહિત અમે फिर एक बार 400 मोदी सरकार અને इस बार मोदी सरकारના નારા સાથે अब की बार 400 के पाરના નારા સાથે અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે ત્યારે 25 5 लाख मत करता पण વધારેથી લીડ આપી અને જંગી બહુમતીથી અમારા લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સોતરિયાને જીતાડવા માટે એના સમર્થન માટે આજે કાર્યકર્તા અને અમે સૌ સાથે મળીને આ કામ કરી રહ્યા છે ત્યારે અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા અડીખમ રીતે કામ કરશે અને જરાય એમાં પાછીપાની નહીં કરે એટલો વિશ્વાસ સાથે ફરીથી એકવાર ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી જય। આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં।